નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી જે વીએસ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે તેવા બધા પ્રશ્નો જોવાના છીએ। આજના આ લેક્ચરની અંદર આપણે છે તે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જોવાના છીએ। આ ટાઈપના છે તે બધા જ એમસીક્યુ ટાઈપ પ્રશ્નો છે તે આપણે ધ્યાનથી જોઈ લઈશું, કેમ કે પરીક્ષાની અંદર આ છે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે, એટલા માટે આપણે બધા જ પ્રશ્નો છે તે એક પછી એક ધ્યાનથી જોઈ લઈશું। તો આજનો આ લેક્ચર છે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો થવાનો છે, એટલે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોએ હજુ સુધી આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી દેજો। તેની અંદર આ બધા જ પ્રશ્નોની પીડીએફ છે, ત્યારબાદ ટેસ્ટ સિરીઝ છે, તે બધું તમને મળી જવાનું છે। અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો તે પણ કરી દેજો, કેમ કે તેની અંદર પણ તમને અવનવા વિડીયોઝ મળી જશે। નીચે તમને નંબર આપેલો છે તેની અંદર તમે વોટ્સઅપની અંદર હાઈ કરશો એટલે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન કરી દેશું, કેમ કે કોઈ પણ માહિતી હોય તો તેની અંદર આપણે શેર કરીએ છીએ। તો આજના આ પ્રશ્નો છે તે બધા જ ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે આ બધા ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો। તો ચાલો આપણે પ્રશ્નો ચાલુ કરીએ। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે કયા પ્રકારની ઇન્વર્ટર સર્કિટ આપેલી છે? અહીંયા આપણને એક ઇન્વર્ટર સર્કિટ આપેલી છે, આ છે તે આપણી ઇન્વર્ટર સર્કિટ છે। પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો આપણને પૂછશે, એટલે ધ્યાનથી જોઈ લેજો। તો આની અંદર આપણો સાચો જવાબ કયો રહેશે? તો કે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ રહેશે। એસીઆર યુઝડ ઇન્વર્ટર, આ તમે જે સર્કિટ જોઈ રહ્યા છો તે એસીઆર યુઝડ ઇન્વર્ટરની સર્કિટ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 2 નંબરનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન શું છે કે નીચે આપેલ વિદ્યુત સામગ્રીનું નામ જણાવો। અહીંયા આપણને 2 આકૃતિઓ આપેલી છે, 2 આકૃતિ આપણને આપેલી છે, તો આનું આપણને નામ જણાવવાનું કીધું છે। આ આકૃતિમાં છે તેનું નામ શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર છે। અહીંયા આપણને જે દર્શાવેલું છે તે એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર છે। તો ધ્યાનથી જોઈ લેજો, બધા મિત્રોને આવડવું જોઈએ। એકવાર જોઈ લો પછી તમે ફરીથી એપ્લિકેશનની અંદર ટેસ્ટ આપી દેજો, એટલે પછી ધ્યાન આપવાની જરૂર નથી, એક વખતમાં બધું યાદ રહી જશે। ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 3 નંબરનો પ્રશ્ન છે કે પ્રશ્ન શું છે કે નીચે આપેલ ફ્યુઝનો પ્રકાર કયો છે? અહીંયા આપણને એક ફ્યુઝ આપેલો છે, તો આ ફ્યુઝ કયા પ્રકારનો ફ્યુઝ કહેવાય છે? આવી રીતે આપણને આકૃતિ આપેલી હોય છે અને પરીક્ષાની અંદર પૂછેલું હોય છે કે આ કયા પ્રકારનો ફ્યુઝ છે, તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ છે। હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ, મતલબ કે HRC ફ્યુઝ, તમે ક્યાંક ને ક્યાંક આ HRC ફ્યુઝ છે તે જોયેલો હશે। HRC ફ્યુઝ તેનું ફૂલ ફોર્મ થશે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ। ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ, 4 નંબરનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે વાયરિંગ સર્કિટમાં નીચે આપેલ સિમ્બોલ ઉપયોગી છે, તેનું નામ જણાવો। અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, આ છે તે શેનો સિમ્બોલ છે? મતલબ એવું કહેવા માંગે છે કે આ છે તે શેનો સિમ્બોલ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્લગ અને સોકેટ। જો તમને આવો સિમ્બોલ ક્યાંય દેખાય તો આ છે તે પ્લગ અને સોકેટનો સિમ્બોલ થશે। મિત્રો આ પરીક્ષાની અંદર એકવાર અગાઉ પૂછાઈ ગયેલો છે। આ મિત્રો આવા પ્રશ્નો છે તે ઝેટકોમાં પણ પૂછે છે, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ કે એમજીવીસીએલ હોય, કોઈ પણ કંપનીમાં છે તે આ ટાઈપના બેઝિક પ્રશ્નો પૂછે છે। અને આ બેઝિક પ્રશ્નો છે તેમ છતાં ઘણા બધા મિત્રોને નથી આવડતા, એટલે પરીક્ષા પહેલાં છે તે આ બધા જ એક વખત જોઈ લેવાના છે બધા મિત્રોને, એટલે પરીક્ષાની અંદર પૂછાય તો પછી ખબર છે ને કે 1-2 માર્ક માટે રહી જવાય છે, એટલે તૈયારી આપણે સરખી રીતે જ કરવાની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 5 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલી સર્કિટમાં કયા પ્રકારની સ્વિચનો ઉપયોગ થાય છે? નીચે આપેલી સર્કિટમાં કયા પ્રકારની સ્વિચનો ઉપયોગ થાય છે? અહીંયા આપણને એક સર્કિટ આપેલી છે, આ સર્કિટની અંદર કયા પ્રકારની સ્વિચનો ઉપયોગ થયેલો
છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટુ વે સ્વિચ. ટુ વે સ્વિચ અહીંયા તમે જોઈ શકો છો કે ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ આવી જ રીતે આપણને કોઈ બીજી સ્વિચ પણ આપણને પૂછી શકે છે, એટલે બેઝિક આપણે બધું જોઈ લેવાનું. ત્યારબાદ આગળ હવે 6 નંબરનો પ્રશ્ન જોઈએ. 6 નંબરનો પ્રશ્ન શું છે કે નીચે આપેલ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? અહીંયા આપણને એક ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામ છે તે કયા પ્રકારનો ડાયાગ્રામ છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? તો કે ઓપ્શન ડી, સર્કિટ ડાયાગ્રામ. અહીંયા આપણને જે આ ડાયાગ્રામ આપેલો છે તે આપણો સર્કિટ ડાયાગ્રામ છે. એવી જ રીતે આપણને ઇન્સ્ટોલેશનનો પણ પૂછી શકે છે, વાયરિંગનો પણ પૂછી શકે છે, બધા પૂછી શકે છે. એટલે આપણે આગળ જોવાના છીએ એક પછી એક બધા. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન જોઈએ. 7 નંબરનો પ્રશ્ન શું છે કે નીચે આપેલ કોન્ડ્યુટ સામગ્રીનું નામ જણાવો. અહીંયા આપણને કોન્ડ્યુટ સામગ્રી આપેલી છે, તો આ સામગ્રીનું નામ આપણને જણાવવાનું કીધેલું છે. બધા મિત્રોને આવડવું જોઈએ. જો ન ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આઈએમપી પ્રશ્ન છે, આવા આપણને પરીક્ષાની અંદર વારંવાર પૂછે છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી છે આપણો સાચો જવાબ છે. ઇન્સ્પેક્શન બેન્ડ. ધ્યાનથી જોઈ લેજો, અહીંયા આપેલું છે તે ઇન્સ્પેક્શન બેન્ડ આપેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પ્રશ્ન શું છે કે વિદ્યુત ઉપકરણમાં ઉપયોગી થતી નીચે આપેલી સામગ્રીનું નામ જણાવો. અહીંયા આપણને એક સામગ્રી આપેલી છે, તેનું નામ આપણને જણાવવાનું કીધું છે. 8 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો ધ્યાનથી જોઈ લેજો, સાચો જવાબ આવશે ઓપ્શન સી, આયરન કનેક્ટેડ વિથ ડાયરેક્ટ એન્ટ્રી. આયરન કનેક્ટર વિથ ડાયરેક્ટ એન્ટ્રી. આ જે આકૃતિ આપેલી છે તેની આકૃતિ છે. ત્યારબાદ હવે 9 નંબરનો પ્રશ્ન જોઈએ. 9 નંબરનો પ્રશ્ન શું કે છે કે નીચે આપેલ સિમ્બોલનું નામ જણાવો. અહીંયા એક સિમ્બોલ આપેલો છે, આનું નામ આપણને જણાવવાનું કીધું છે. સિમ્પલ છે તેમ છતાં ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન ખોટો પડે છે, એટલા માટે આપણે લાવેલા છીએ. કેમ કે આ પ્રશ્ન છે આમ તમે જુઓ તો તમને સિમ્પલ લાગશે, પણ જો સરખી રીતે તમે જોયેલું નહીં હોય તો તમારે આ પ્રશ્ન ખોટો પડશે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી. ઓપ્શન ડી છે તે આપણો સાચો જવાબ રહેશે. મલ્ટી પોઝિશન સ્વિચ સિંગલ પોલ. યાદ રાખજો, અહીંયા આપણને આપેલો છે તે આ મલ્ટી પોઝિશન સ્વિચ સિંગલ પોલ છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 10 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ડાયાગ્રામનો પ્રકાર જણાવો. અહીંયા આપણને એક ડાયાગ્રામ આપેલો છે, આનો પ્રકાર આપણને જણાવવાનું કીધું છે કે આ કયા પ્રકારનો ડાયાગ્રામ છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઇન્સ્ટોલેશન પ્લાન. અહીંયા જે આપણને આપેલો છે તે આપણો એક ઇન્સ્ટોલેશન પ્લાન છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે જોઈએ આગળનો પ્રશ્ન 11 નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ સિમ્બોલ કોનો છે? મતલબ કે અહીંયા આપણને આ સિમ્બોલ આપેલો છે, આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ચાલો આનો જવાબ જો તમને ખબર હોય તો સાથે કમેન્ટમાં આપી દેજો, કેમ કે આમ જોતાં તમને બધા સિમ્પલ પ્રશ્નો લાગશે, પણ આ સિમ્પલ પ્રશ્ન છે નહીં. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, સીલિંગ ફેન. અહીંયા જે આપણને સિમ્બોલ આપેલો છે તે આ સીલિંગ ફેનનો સિમ્બોલ છે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. નીચે આપેલ રિલેનું નામ જણાવો. અહીંયા મિત્રો આપણને એક રિલે આપેલી છે. આ તમે જે જોઈ રહ્યા છો તો એક આપણી રિલે છે. તો આ રિલેનું નામ જણાવવાનું કીધું છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે આગળ છે ઓપ્શન બી. આગળ ડ્રાય રીડ રિલે. ડ્રાય રીડ રિલે છે, તે રિલે હતી તે આપણી ડ્રાય રીડ રિલે હતી. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 13 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. 13 નંબરનો પ્રશ્ન. તો પ્રશ્ન શું છે કે નીચે આપેલ લાઇટિંગ સર્કિટનું નામ જણાવો. અહીંયા આપણને એક લાઇટિંગ સર્કિટ આપેલી છે, આખી સર્કિટ છે તે એક લાઇટિંગ સર્કિટ છે.
આ સર્કિટનું નામ જણાવવાનું આપણને કીધું છે પ્રશ્ન નંબર 13. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગોડાઉન લાઇટિંગ વાયરિંગ. ઓપ્શન સી, ગોડાઉન લાઇટિંગ વાયરિંગ. અહીંયા આપણને જે આપેલું છે તે ગોડાઉન વાયરિંગનો આકૃતિ અથવા તો સર્કિટ છે. ત્યારબાદ હવે આગળ જોઈએ. હવે મિત્રો આગળ આપણે 14 નંબરનો પ્રશ્ન જોઈએ. 14 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ચિત્રમાં એક્સમાં કયો સિમ્બોલ છે? એક્સમાં કયો સિમ્બોલ છે? એક્સ એટલે કે ક્યાં એક્સ કરેલો છે? તો અહીંયા એક્સ કરેલો છે. તો અહીંયા શું દર્શાવેલું છે એવું આપણને કીધેલું છે. તો તેની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ, લીંબ ઉપર વાયરની સંખ્યા. અહીંયા તમે 3 જોઈ શકો છો. 3 અહીંયા લખેલા છે. તો અહીંયા આપણને છે તે લીંબ ઉપર વાયરની સંખ્યા આપેલી છે. અહીંયા છે, ત્યારબાદ અહીંયા છે, અહીંયા છે. આ બધી છે તે વાયરની સંખ્યા આપેલી છે. મિત્રો તેના પછી આગળનો પ્રશ્ન છે 15 નંબરનો પ્રશ્ન. 15 નંબરનો પ્રશ્ન શું કહે છે તે એકવાર જોઈ લઈએ કે નીચે આપેલ ડાયાગ્રામનું નામ જણાવો. અહીંયા આપણને એક ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામનું નામ જણાવવાનું છે કે કયા પ્રકારનો ડાયાગ્રામ છે, આવો પ્રશ્ન પૂછેલો છે. મિત્રો પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો પૂછે છે એટલા માટે આપણે લઈએ છીએ. ધ્યાનથી બધા જોઈ લેજો, કેમ કે એકવાર જોયેલા હશે તો પરીક્ષાની અંદર ઉપયોગી થશે, ખાસ કરીને UGVCL વાળા, કેમ કે ટૂંક સમયમાં તેમને પરીક્ષા આવવાની છે. તો આ પ્રશ્ન છે કે નીચે આપેલ ડાયાગ્રામનું નામ જણાવો. જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જજો. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. ઓપ્શન એ, સ્ટેર કેસ વાયરિંગ. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું સ્ટેર કેસ વાયરિંગ છે. ત્યારબાદ હવે 16 નંબરનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં કયા પ્રકારનું રિલે આપેલું છે? અહીંયા આપણને એક રિલે આપેલું છે. આ કયા પ્રકારનું રિલે છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 16 નંબરનો પ્રશ્ન. આ રિલે છે, આ તમે રિલે જોઈ શકો છો. આ કયા પ્રકારનું રિલે છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. બધા મિત્રોને ખબર હોવી જોઈએ. અહીંયા જે આપણને આપેલી છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે. ત્યારબાદ નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન જોઈએ. 17 નંબરનો પ્રશ્ન કે નીચે આપેલ વાયરિંગ મેથડનું નામ જણાવો. અહીંયા એક વાયરિંગ મેથડ આપેલી છે, આખી વાયરિંગ મેથડ છે, તેનું નામ આપણને જણાવવાનું કીધું છે. ધ્યાનથી જોઈ લેજો જે મિત્રોને ન ખબર હોય તે. 17 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લૂપિંગ બેક મેથડ. લૂપિંગ બેક મેથડ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બધેય લૂપિંગ કરેલું છે એક પછી એક. આ છે તે આપણી લૂપિંગ બેક મેથડ છે. ત્યારબાદ આગળ 18 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું છે કે નીચે આકૃતિમાં કયા પ્રકારનું વાયરિંગ આપેલું છે? અહીંયા આપણને વાયરિંગ આપેલું છે, તે કયા પ્રકારનું વાયરિંગ છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આ કયા પ્રકારનું વાયરિંગ છે? 18 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી, ક્લિટ વાયરિંગ. જેને વાયરિંગનો થોડો જાજો અનુભવ હશે તે બધાને ખબર હશે કે આ છે તે ક્લિટ વાયરિંગ છે. ક્લિટ વાયરિંગ છે તે આ પ્રકારનું હોય છે. આવી જ રીતે આપણને કોઈ પણ વાયરિંગ પૂછી શકે છે. અહીંયા આપણને PVC કોન્ડ્યુટ વાયરિંગ પણ પૂછી શકે છે, કેસિંગ કેપિંગ વાયરિંગ પણ પૂછી શકે છે. અહીંયા આપણને ક્લિટ વાયરિંગ પૂછેલું છે. પરીક્ષાની અંદર તે ગમે તે વાયરિંગ પૂછી શકે છે. આગળ આપણે બધા જોવાના છીએ. ત્યારબાદ મિત્રો 19 નંબરનો પ્રશ્ન આવ્યો. 19 નંબરનો પ્રશ્ન. મિત્રો તમને ખાસ કહી દઉં કે આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ આપવી હોય તો એપ્લિકેશનની અંદર આપી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો આપણો વોટ્સઅપ નંબર પણ તમને વારંવાર શો થતો હશે. તેની અંદર તમે હાઈનો મેસેજ કરી દેશો તો તમે ગ્રુપમાં જોઈન થઈ જશો. જે મિત્રો ગ્રુપમાં જોઈન નથી તે થઈ જજો. અંદર તમને ઘણા બધા પ્રશ્નો મળી જવાના છે. તમને બધા ટોપિક, જે ધારો કે તમારે ઝેટકોનું પેપર છે તો ઝેટકોને લગતા બધા પેપર મળી જશે. ત્યારબાદ તેના નવા બનાવેલા પેપર મળી જશે. કઈ ટાઈપના પ્રશ્નો પૂછશે તે બધું અંદર તમને મળી જવાનું છે. ત્યારબાદ UGVCL, MGVCL, DGVCL આ બધી કંપનીઓની પરીક્ષા પણ હવે આવવાની છે, એટલે તેમને પણ છે તે તૈયારી હવે ચાલુ કરી દેવી જોઈએ. અને આ બધા પ્રશ્નો તેમને પણ ઉપયોગી થવાના છે. પ્રશ્ન શું છે કે નીચે આપેલ વાયરિંગ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય છે? 19 નંબરનો પ્રશ્ન. તો મિત્રો અહીંયા આપણને સર્કિટ આપેલી છે, આનો ઉપયોગ ક્યાં થાય છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે, આગળ આપણે જોઈએ
કે તેનો ઉપયોગ આપણે ક્યાં થાય છે? તો કે ઓપ્શન ડી, એક લેમ્પ ઉજ્જવળ અને બીજો લેમ્પ મંદ સંચાલન કરે છે. આનો ઉપયોગ ત્યાં થાય છે. ત્યારબાદ હવે આગળ જોઈએ 20 નંબરનો પ્રશ્ન જોઈએ. 20 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આકૃતિમાં કયા પ્રકારનો ડાયાગ્રામ આપેલો છે? અહીંયા મિત્રો આપણને એક ડાયાગ્રામ આપેલો છે. આપણે વ્યવસ્થિત દેખાય એ માટે સરખી રીતે જોઈ લઈએ. આ ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામનો ઉપયોગ ક્યાં થાય છે? આવો પ્રશ્ન આપણને નીચે આપેલા પ્રકારનો ડાયાગ્રામ આપેલો, કયા પ્રકારનો મતલબ કે ડાયાગ્રામ આપેલો છે એવો પ્રશ્ન પૂછેલો છે. 20 નંબરનો પ્રશ્ન છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વાયરિંગ ડાયાગ્રામ. આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે વાયરિંગ કરેલું છે. અહીંયા 2A સ્વિચ આપેલી છે, અહીંયા પણ 2A સ્વિચ આપેલી છે. ત્યારબાદ અહીંયા પોઝિટિવ નેગેટિવ આપેલા છે, લોડ અને ન્યુટ્રલ આપેલા છે. અહીંયા લેમ્પ હોલ્ડર આપેલું છે, તમે જોઈ શકો છો. આ છે તે આપણો વાયરિંગ ડાયાગ્રામ છે. એવી રીતે આગળ આપણે જોયું કે સર્કિટ ડાયાગ્રામ હતો, એક ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ હતો, એ બધા અલગ અલગ પૂછી શકે છે. ત્યારબાદ મિત્રો 21 નંબરનો પ્રશ્ન જોઈએ. 21 નંબરનો પ્રશ્ન શું કહે છે એકવાર જોઈ લઈએ કે નીચે આપેલ BIS સિમ્બોલનું નામ જણાવો. BIS સિમ્બોલનું નામ જણાવો. આગળ આપણે એક જોયો હતો કે મલ્ટી પોઝિશન હતો, તે આપણે જોયો હતો. અહીંયા આપણે 21 નંબરના પ્રશ્નની અંદર જોશું તો આ જે સિમ્બોલ છે તે કયો સિમ્બોલ છે? તો તે છે ઇન્ટરમીડિયેટ સ્વિચ. આ છે તે ચારેય બાજુ આપેલો છે જે ઇન્ટરમીડિયેટ સ્વિચ છે. આપણે આગળ જોયો તે માત્ર ઉપર જ બે હતા, તેને આપણે મલ્ટી પોઝિશન સ્વિચ કહીએ છીએ. હવે ત્યારબાદ મિત્રો આગળ 22 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22 પ્રશ્ન છે નીચે આપેલ ચિત્રનું નામ જણાવો. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, આનું નામ જણાવો. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે પરબોલિક ટાઈપ ઓપ્શન સી. નીચે આપેલ ચિત્રનું નામ, આ જે ચિત્ર છે તે આપણે પરબોલિક ટાઈપ ચિત્ર છે, યાદ રાખી લેજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 23 નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ લાઇટનું નામ જણાવો. અહીંયા મિત્રો એક લાઇટ આપેલી છે. આ ચિત્રની અંદર એક લાઇટ આપેલી છે, તમે જોઈ શકો છો. આ લાઇટનું નામ જણાવવાનું કીધું છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, સ્પોટલાઇટ. આ જે છે તે સ્પોટલાઇટ છે, તમે જોઈ શકો છો. આ આખી એક લાઇટ છે, તેની અંદર લાઇટ સ્પોટ થાય છે એ રીતનું તમને દેખાતું હશે. આ છે તે સ્પોટલાઇટ છે. ત્યારબાદ મિત્રો હવે આગળ આપણે જોઈશું 24 નંબરનો પ્રશ્ન. 24 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ લેમ્પનું નામ જણાવો. અહીંયા આપણને એક લેમ્પ આપેલો છે, તો આ લેમ્પનું નામ આપણને જણાવવાનું કીધું છે. 24 નંબરનો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, MA ટાઈપ HPMV લેમ્પ. HPMV લેમ્પ આપણને અહીંયા છે તે દર્શાવેલો છે. આ ટાઈપનો લેમ્પ છે. ત્યારબાદ હવે મિત્રો 25 નંબરનો પ્રશ્ન જોઈએ. 25 નંબરનો પ્રશ્ન શું કહે છે એકવાર ધ્યાનથી જોઈ લઈએ. આકૃતિમાં કયા પ્રકારનો સ્કેલ આપેલો છે? મિત્રો અહીંયા આપણને એક સ્કેલ આપેલો છે, તમે જોઈ શકો છો. આખો સ્કેલ આપેલો છે. તો આ કયા પ્રકારનો સ્કેલ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, નોન લિનિયર સ્કેલ. અહીંયા 0 આપેલો છે, અહીંયા ઇન્ફિનિટિવ આપેલું છે. આ સ્કેલ ક્યાં વપરાય છે? તો કે મેગરની અંદર આ ટાઈપનો સ્કેલ વપરાય છે, નોન લિનિયર સ્કેલ. અહીંયા 0 આપેલો છે, અહીંયા ઇન્ફિનિટિવ આપેલું છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ. 26 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચે આપેલ શન્ટ અવરોધકનું નામ શું છે? અહીંયા આપણને એક શન્ટ અવરોધક આપેલું છે, આનું નામ શું છે? મિત્રો પરીક્ષાની અંદર આ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો, પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. આ ટાઈપનો સિમ્બોલ આવે તો આપણને ખબર હોવી જોઈએ. આ ટાઈપનો સિમ્બોલ, નીચે આપેલ શન્ટ અવરોધકનું નામ જણાવો. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, મેંગેનીન. આ જે છે તે મેંગેનીન છે. તેના પછી નેક્સ્ટ 27 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 27.
નીચે આપેલ મીટરનું નામ જણાવો. અહીંયા આપણને એક સરસ મજાનું મીટર આપેલું છે, તો આ મીટરનું નામ જણાવવાનું કીધું છે. 27 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આવશે ડીસી મલ્ટી રેન્જ વોલ્ટ મીટર. ડીસી મલ્ટી રેન્જ વોલ્ટ મીટર. અહીંયા તમે જોઈ શકો છો વોલ્ટનો સિમ્બોલ પણ નીચે આપેલો છે, વોલ્ટ. એટલે આ જે છે તે આપણું ડીસી મલ્ટી રેન્જ વોલ્ટ મીટર છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 28 નંબરનો પ્રશ્ન. 28 નંબરનો પ્રશ્ન કે આકૃતિમાં કયા પ્રકારનું વોટ મીટર આપેલું છે. આકૃતિમાં કયા પ્રકારનું વોટ મીટર આપેલું છે. આપણને એક વોટ મીટર આપેલું છે, તેની આકૃતિ સરસ રીતે અહીંયા દોરેલી છે. તો આ કયા પ્રકારનું વોટ મીટર છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે, આગળ જવાબ આપેલો છે તે જોઈ લઈએ. ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે આની અંદર. 2 એલિમેન્ટ 3 ફેઝ વોટ મીટર. 2 એલિમેન્ટ 3 ફેઝ વોટ મીટર આપણને દર્શાવેલું છે. ત્યારબાદ મિત્રો હવે આપણે 29 નંબરનો પ્રશ્ન જોઈએ. 29 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ચિત્રમાં ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો કયો ભાગ દોરેલો છે. મિત્રો સરસ પ્રશ્ન છે, પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્ન પૂછશે. અહીંયા આપણને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો એક ભાગ દોરેલો એટલે કે બતાવેલો છે, તો આ કયો ભાગ છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 29 નંબરનો પ્રશ્ન. તો મિત્રો આ જે ભાગ છે તેને આપણે કહીશું સોલ પ્લેટ. સોલ પ્લેટ આ આપેલો છે તે આપણો સોલ પ્લેટ, આને આપણે કહીશું સોલ પ્લેટ. હવે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ, 30 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 30 ધ્યાનથી જોઈ લેજો. પ્રશ્ન છે કે નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. અહીંયા આપણને એક સર્કિટ આપેલી છે, આખી સર્કિટ આપેલી છે, તેનું નામ આપણને જણાવવાનું કીધું છે. 30 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર. ઇલેક્ટ્રિકલ ફેન રેગ્યુલેટર આપણને આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો માઇક્રોફેરાડે કેપેસિટર પણ આપેલું છે, 240 વોલ્ટ એસી સપ્લાય સિંગલ ફેઝ આપેલો છે. તમે બધી જોઈ શકો, અહીંયા એક ગેટ આપેલો છે. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 31 નંબરનો પ્રશ્ન. 31 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું કહેશે સૌપ્રથમ એ જોઈ લઈએ કે નીચે ચિત્રમાં પાવર ટ્રાન્સફોર્મરનો કયો ભાગ દર્શાવેલો છે. અહીંયા આપણને ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરનો એક ભાગ દર્શાવેલો છે. આ કયો ભાગ છે ટ્રાન્સફોર્મરનો? ચાલો બધા મિત્રોને આની ખબર હોવી જોઈએ, કેમ કે સિમ્પલ પ્રશ્ન છે અને ઘણી વખત કદાચ તમે જોયેલો પણ હશે, પણ ના જોયો હોય તો ધ્યાનથી જોઈ લેજો અને યાદ રાખી લેજો આ કયો ભાગ છે. તો મિત્રો આ છે તે ટ્રાન્સફોર્મરનું બુકોલ્સ રિલે છે. બુકોલ્સ રિલે ધ્યાનથી જોઈ લેજો. ટ્રાન્સફોર્મરનું બુકોલ્સ રિલે કંઈક આ ટાઈપનું આવે છે. ત્યારબાદ મિત્રો આગળ 32 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32 કે આકૃતિમાં કયું ટ્રાન્સફોર્મર આપેલું છે. અહીંયા આપણને એક નાનું એવું ટ્રાન્સફોર્મર દોરેલું બતાવે છે. તો આ ટ્રાન્સફોર્મર છે તે કયું ટ્રાન્સફોર્મર છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આ કયું ટ્રાન્સફોર્મર છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે એર કોર ટ્રાન્સફોર્મર. એર કોર ટ્રાન્સફોર્મર. તમે કદાચ ના જોયું હોય તો ધ્યાનથી જોઈ લેજો. એર કોર ટ્રાન્સફોર્મર હોય છે તે કંઈક આ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, 33 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 33 કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર આપેલું છે. આકૃતિમાં આપણને આ ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે, તો આ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. તમે અહીંયા એની કોર જોઈ શકો છો, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે. હવે ત્યારબાદ આગળ 34 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 34 કે નીચે આકૃતિમાં કયા પ્રકારનો સિમ્બોલ છે, કયો સિમ્બોલ આપેલો છે. મિત્રો અહીંયા આપણને એક ગેટનો સિમ્બોલ આપેલો છે. ગેટનો સિમ્બોલ આપેલો છે. બધા ગેટ આઈએમપી છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. બધા ગેટ પણ આપણને આવવા જોઈએ. એપ્લિકેશનની અંદર આપણે સરસ રીતે સમજાય એ ટાઈપની પીડીએફો મૂકેલી છે. ત્યારબાદ આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ
મૂકેલી છે. જેને નથી ડાઉનલોડ કરી તે ડાઉનલોડ કરીને એક વખત જરૂર જોઈ લેજો. બધા ગેટ પણ તમને તેની અંદર સમજમાં આવી જશે. તો આ કયા પ્રકારનો ગેટ છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો 34 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી કે 2 ઇનપુટ નંડ ગેટ. 2 ઇનપુટ નંડ ગેટ આપણને આપેલો છે. અહીંયા એ બી આપેલા છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ તો y બરાબર AB ડેશ 12 આપેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 35 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 35 કે આકૃતિમાં કયો ડિવાઇસ સિમ્બોલ આપેલો છે. અહીંયા આપણને એક ડિવાઇસ સિમ્બોલ આપેલો છે. તો આ કયો સિમ્બોલ છે, આવો પ્રશ્ન પૂછેલો છે. 35 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, ડાયક. ડાયકનો સિમ્બોલ આપણને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. બે ડાયોડ અહીંયા મૂકેલા છે, ડાયોક સિમ્બોલ MT1 MT2 અહીંયા આપેલું છે. આ છે તે ડાયકનો સિમ્બોલ છે, જોવાના છીએ. વીએસ પરીક્ષા જેમ કે આવનારી UGVCLની પરીક્ષા છે, DGVCL, MGVCL, ત્યારબાદ ઝેટકો, PGVCL, આ દરેક કંપનીમાં છે તે આ ટાઈપના પ્રશ્નો હવે પૂછવાના છે. એટલે આ બધા પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ. એક પછી એક બધા જ પ્રશ્નો જોઈ લેજો. અને હવે છે તે આપણે ડેઈલી 8 વાગે તમારો લેક્ચર આવે છે, તેની અંદર તમે આ બધા પ્રશ્નો જોઈ શકશો. આગળ નવા પ્રશ્નો પણ આપણે તમારા માટે લાવતા રહીશું. હજુ સુધી જે મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અંદર તમને ઘણી બધી ટેસ્ટ સિરીઝો મળી જાય છે. ત્યારબાદ આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આની અંદર પણ તમારા માટે દરરોજ નવા વિડીયોઝ આવતા રહે છે. નીચે તમને નંબર આપેલો છે, તેની અંદર હાઈ કરી વોટ્સએપની અંદર આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું. એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આજનો આપણો 36 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે કે નીચે આપેલ એમ્પ્લીફાયરનું નામ શું છે. અહીંયા આપણને એમ્પ્લીફાયર આપેલું છે, તો આનું નામ શું છે, આવો પ્રશ્ન આપણને કરેલો છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર છે. અહીંયા તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો તે ક્લાસ બી પુશ પુલ એમ્પ્લીફાયર છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 37 નંબરનો પ્રશ્ન. 37 નંબરનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન શું છે કે નીચે આપેલ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે. નીચે આપેલ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે. અહીંયા આપણને એક સર્કિટ બતાવેલી છે, આની અંદર આઉટપુટ વોલ્ટેજ કેટલા હોય છે એવો પ્રશ્ન આપણને કરેલો છે. પ્રશ્ન નંબર 37. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, આઉટપુટ જ મળતું નથી. આઉટપુટ જ મળતું નથી, તમે અહીંયા જોઈ શકો છો, આઉટપુટ તેને મળતું નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 38 નંબરનો પ્રશ્ન. 38 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. મિત્રો આપણને અહીંયા એક સર્કિટ આપેલી છે, આનું નામ આપણને જણાવવાનું કીધેલું છે. અહીંયા તમે જુઓ તો ઓહમ આપેલું છે, માઇક્રોફેરાડે આપેલું છે. તો આ સર્કિટનું નામ આપણને જણાવવાનું કીધું છે. તો મિત્રો 38 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર આપણો સાચો જવાબ આવશે સિરીઝ RLC સર્કિટ. તમે જોઈ શકો છો અહીંયા આપણને આ ત્રણેય વસ્તુ જે આપેલી છે તે આપણને સિરીઝમાં આપેલી છે. તો આ છે તે આપણી સિરીઝ RLC સર્કિટ થશે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 39. 39 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચેનામાંથી સ્ક્વેર વેવ કયું છે. આમાંથી સ્ક્વેર વેવ કયું છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. સ્ક્વેર વેવ, સ્ક્વેર કોને કહેવાય. સૌ પ્રથમ તો સ્ક્વેર કોને કહેવાય કે સ્ક્વેર આ વસ્તુ છે તેને સ્ક્વેર કહેવાય. સ્ક્વેરનો મતલબ છે ચોરસ. તો ચોરસ હોય તે આને આપણે ચોરસ કહીશું. તો હવે આપણે આમાંથી ચોરસ કયું છે, પહેલું છે, બીજું છે, ત્રીજું છે કે ચોથું છે. તો ચોરસ આપણે જોઈએ તો આ 2 નંબરનું છે તે આપણું સ્ક્વેર છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, બીજું. આ છે તે સ્ક્વેર છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 40. પ્રશ્ન નંબર 40 જોઈએ. 40 નંબરનો પ્રશ્ન શું કહે છે
પ્રશ્ન છે કે નીચેનામાંથી એસી વેવફોર્મ કયું છે? એસી વેવફોર્મ કયું છે? ગઈ પરીક્ષાની અંદર મિત્રો આવો એક પ્રશ્ન પૂછેલો હતો. 40 નંબરનો જે પ્રશ્ન છે તેવો એક પ્રશ્ન પૂછેલો હતો કે એસી વેવફોર્મ કયું છે? જેટકોની પરીક્ષાની અંદર જ શાયદ પૂછેલો હતો આ પ્રશ્ન છે તે, પણ એમાં ઓપ્શન થોડાક અલગ અલગ હતા. આ એસી વાળો જવાબ હતો તે સાચો હતો તેનો. તો એસી વેવફોર્મ કયું છે? જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જ હશે, એટલે તમને છે તે સરળતાથી યાદ રહી જશે. 40 નંબરનો પ્રશ્ન છે તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ચોથું. મતલબ કે આ જે છે તે આપણો એસીનું વેવફોર્મ છે. તમને ખબર છે કે એસીનું વેવફોર્મ છે તે કંઈક આવું હોય છે અને ડીસીનું હોય છે તે એકદમ સીધું હોય છે, પણ આ છે તે આપણું એસીનું વેવફોર્મ થશે. ત્યારબાદ મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 41 નંબરનો પ્રશ્ન શું કહે છે કે ડીસીનું પૂરું નામ જણાવો. ડીસીનું પૂરું નામ જણાવો. આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડતો હશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડાયરેક્ટ કરંટ. ડીસીનું ફૂલ ફોર્મ થશે ડાયરેક્ટ કરંટ. અને જો એસીનું ફૂલ ફોર્મ પૂછે તો ઓલ્ટરનેટિંગ કરંટ. ડીસીનું ડાયરેક્ટ કરંટ અને એસીનું ઓલ્ટરનેટિંગ કરંટ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 42 નંબરનો પ્રશ્ન. 42 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે. તો આ સિમ્બોલ શેનો છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, કન્ફ્યુઝ કરે તેવા ઓપ્શન છે, ધ્યાનથી જોઈ લેજો. એક ઓપ્શન છે એસી, એક ઓપ્શન છે સિંગલ ફેઝ એસી 50 હર્ટ્ઝ અને એક ઓપ્શન છે 3 ફેઝ એસી 50 હર્ટ્ઝ. તો આ સિમ્બોલ શેનો છે? ચાલો, એ તો બધાને ખબર છે કે આ એસીનો સિમ્બોલ છે, પણ અહીંયા તમે જુઓ તો તમને 3 ફેઝનો સિમ્બોલ પણ આપેલો છે, 3 ફેઝ, અને અહીંયા છે તે 50 હર્ટ્ઝ આપેલા છે. તો આપણો જવાબ છે તે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 3 ફેઝની સાથે 50 હર્ટ્ઝ. તો આ જે સિમ્બોલ છે તે ઓપ્શન ડી 3 ફેઝ એસી 50 હર્ટ્ઝનો સિમ્બોલ છે. ત્યારબાદ મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો આ બધા પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એક પછી એક બધા જ પ્રશ્ન જોઈ લેજો, કેમ કે પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો છે તે હવે પૂછાવાના છે અને આગળ આપણે નવા લેટેસ્ટ તમારા માટે એવા જ પ્રશ્નો લાવવાના છીએ જે પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે દરરોજ તમારા માટે આ ટાઈપના પ્રશ્નો લાવવાના છીએ. એપ્લિકેશનની અંદર આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ આપણે મૂકીશું, પછી આ પીડીએફ પણ મૂકી દઈશું, એટલે તે પણ ડાઉનલોડ એપ્લિકેશન નથી કરી તો કરી દેજો. હવે આગળનો પ્રશ્ન જોઈએ 43 નંબરનો પ્રશ્ન. 43 નંબરનો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા મિત્રો આપણને એક સિમ્બોલ આપેલો છે. 43 નંબરનો પ્રશ્ન, અહીંયા જે સિમ્બોલ આપેલો છે તે શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. આની અંદર પણ કન્ફ્યુઝન થાય તેવું છે, કેમ કે ઓપ્શન જ એવા આપેલા છે. તમે જુઓ તો અર્થિંગ, બેટરી, સેલ કે પોઝિટિવ નેગેટિવ આવા ઓપ્શન આપેલા છે, પણ આની અંદર કયો જવાબ આવશે? આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, સેલ. કેમ કે તમે જુઓ તો આ આપણે બેટરીનો સિમ્બોલ કેવો હોય કે જેની અંદર વધારે સંખ્યામાં જે આ લીટા તમે આડા જોઈ શકો છો તે વધારે સંખ્યામાં લીટા હશે, અને અહીંયા માત્ર 2 જ લીટા આપેલા છે. આ 2 જ લીટા હોય છે તે આપણો સેલ થશે, અને બેટરી હોય તો તેની અંદર વધારે આપેલા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 44 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 44. પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, સરસ મજાનો સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 44 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, જનરેટર. અહીંયા આપણને છે તે જનરેટર આપેલું છે. 44 નંબરનું આ છે તે જનરેટર આપેલું છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ 45 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે આગળ. 45 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. હવે આગળ આપણે જોયો તો કે સેલ કઈ ટાઈપનું હોય, બેટરી કઈ ટાઈપની હોય, એ ટાઈપના સિમ્બોલ આપણે જોયા હતા, પણ આ જે સિમ્બોલ છે તે શેનો છે? તો
તો આ જે મિત્રો સિમ્બોલ છે તે કેપેસિટરનો સિમ્બોલ થશે. કેપેસિટરનો સિમ્બોલ છે તે કંઈક આ ટાઈપનો હોય છે. કેપેસિટરનો સિમ્બોલ આ ટાઈપનો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 46 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 46 પ્રશ્ન છે, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને બે સિમ્બોલ આપેલા છે, તમે ધ્યાનથી જોઈ લેજો. અહીંયા આપણને બે સિમ્બોલ આપેલા છે, તો આ સિમ્બોલ છે તે આ બંને શેના છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી કે 2 પિન સીલિંગ રોજ અને 3 પિન સીલિંગ રોજ. અહીંયા આપણને જે સિમ્બોલ આપેલો છે તે સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ સીલિંગ રોજ છે. તો આ છે તે 2 પિન સીલિંગ રોજ અને આ છે તે 3 પિન સીલિંગ રોજ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 47 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 47, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક નાનો એવો સિમ્બોલ આપેલો છે, તમે જોઈ શકો છો. આ સિમ્બોલ શેનો છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ મીટર. અહીંયા જે સિમ્બોલ આપેલો છે આ તે એ મીટરનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ 48 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48. પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો થશે? ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આઈએમપી પ્રશ્ન છે. જો ન ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો. મિત્રો આ જે સિમ્બોલ છે તે થશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ. જ્યારે આવો સિમ્બોલ આવે ત્યારે તે ઇલેક્ટ્રોમેગ્નેટનો સિમ્બોલ હોય છે. ધ્યાનથી જોઈ લેજો. અહીંયા ઇલેક્ટ્રિક બેલ, ચોક કે ટ્રાન્સફોર્મર આ કોઈ વસ્તુ નથી, ઇલેક્ટ્રોમેગ્નેટ છે. ત્યારબાદ 49 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. પ્રશ્ન છે કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? આ પણ સિમ્પલ છે, બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો આ જે સિમ્બોલ છે તે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. ચાલો કેટલા મિત્રોને આનો સાચો જવાબ ખબર હતી તે પણ કમેન્ટ કરી દેજો. ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે તે કંઈક આવો આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે? મિત્રો આ પ્રશ્ન તમે જોયો હોય તો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, ઘણી વખત પૂછાઈ ગયેલો પણ છે, કેમ કે આ પ્રશ્ન છે તે કન્ફ્યુઝ કરે એવો છે. હવે આની અંદર જોઈએ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, બજર. બજર આવો ને આવો સિમ્બોલ છે તે ઇલેક્ટ્રિકલ બેલનો આવે છે, પણ ઇલેક્ટ્રિકલ બેલ હોય છે તેની અંદર કઈ ટાઈપનું હોય છે? જે આ સાઈડ જે આ રહ્યા છે ખૂંટા તે ના હોય, તેની ઉલટા હોય છે, કંઈક આ રીતે હોય છે જે બેલ હોય છે એમાં. પણ આ અહીંયા જે આપેલો છે આપણને જે સિમ્બોલ તે આપણો બઝરનો સિમ્બોલ થશે. આ છે તે સિમ્બોલ બઝરનો સિમ્બોલ છે. 50 નંબરની અંદર એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 51 નંબરનો પ્રશ્ન. મિત્રો કાલે પણ આપણે જોઈએ તો આ યુજેટી, બીજેટી એ બધા પ્રશ્નો અમુક જોયા હતા. તેની અંદર છે તે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, એટલા માટે આપણે આવા પ્રશ્નો તમારા માટે લાવેલા છીએ. દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર તો આપણે તમને વિગતવાર સમજાવેલું છે, તેની અંદર તમને સરસ રીતે યાદ પણ રહી જશે. આ બધા પ્રશ્નો ત્યાં મૂકેલા છે, તે જોઈ લેજો. પ્રશ્ન નંબર 51 જોઈએ. 51 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે એવો પ્રશ્ન આપણને કરેલો છે. પ્રશ્ન નંબર 51. તો મિત્રો આનો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, ACR. ACRનો સિમ્બોલ છે. અહીંયા તમે જુઓ તો એનોડ, કેથોડ, ગેટ એવું બધું આપેલું છે. ACRનો સિમ્બોલ થશે આ. હવે ત્યારબાદ નેક્સ્ટ 52 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 52, કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ શેનો છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે 52 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટ્રાયેક. ટ્રાયેકનો સિમ્બોલ છે. યાદ રાખી લેજો, ટ્રાયેકનો સિમ્બોલ કંઈક આ ટાઈપનો હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ હવે 53 નંબરનો પ્રશ્ન જોવાનો છે આપણે. પ્રશ્ન નંબર 53,
કે નીચે આપેલ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો આપણને બાજુમાં અહીંયા એક સિમ્બોલ આપેલો છે, આ તમે સિમ્બોલ જોઈ શકો છો. તો આ સિમ્બોલ શેનો છે? જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. અહીંયા તમને DS અને G એ ટાઈપના કંઈક આપેલું છે. તો આ કઈ ટાઈપનો સિમ્બોલ હોય છે? ચાલો, જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરજો. તો મિત્રો 53 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી. ઓપ્શન બી, FETN ચેનલ. FETN ચેનલ ટાઈપનો આ સિમ્બોલ છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 54 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 54. પ્રશ્ન છે, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ છે તે શેનો સિમ્બોલ છે? ચાલો, આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આ પણ આપણે ઘણા બધા વિડીયોની અંદર જોયેલું છે. 54 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓર ગેટ. ઓર ગેટ છે તે અહીંયા આપેલો છે, ઓર ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ 55 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? આપણે ઉપર જોયું ઓર ગેટનો સિમ્બોલ. તો આ સિમ્બોલ છે તે શેનો સિમ્બોલ હશે? ચાલો, આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો મિત્રો આ જે સિમ્બોલ છે તે ઓપ્શન ડી, નંડ ગેટ. નંડ ગેટનો સિમ્બોલ છે તે આપણને અહીંયા દર્શાવેલો છે. આ છે તે નંડ ગેટનો સિમ્બોલ છે. ત્યારબાદ નેક્સ્ટ, નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ શેનો છે? અહીંયા એક સિમ્બોલ આપેલો છે. તો આ કયો સિમ્બોલ છે? ચાલો, આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે આ પણ આપણે ઘણી બધી વખત જોઈ લીધેલો છે. પ્રશ્ન નંબર 56. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ છે તે અહીંયા આપેલો છે. લાઇટ એમિટિંગ ડાયોડનું આપણે શું કહીએ છીએ કે તો કે LED જે હોય છે તેને આપણે લાઇટ એમિટિંગ ડાયોડ કહીએ છીએ. હવે મિત્રો આનું ઉલટું હોય. અહીંયા તમને બે જે આ એરા ઉપરની સાઈડ દેખાય છે તે આવી રીતે આમ નીચેની સાઈડ હોય છે. આવી રીતે કંઈક નીચેની સાઈડ હોય તો તેને શું કહીશું? તો તેને આપણે છે તે ફોટો ડાયોડ કહીશું. ફોટો ડાયોડ તેને તો કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ ચિત્રમાં એક્સનું નામ શું છે? એક્સ વડે માર્ક કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ વડે માર્ક કરેલું છે. તો આનું નામ શું છે? પ્રશ્ન નંબર 57 જોઈએ. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે. આગળ આપણે પ્રશ્નના ઓપ્શન જોઈએ 57 નંબરમાં. તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે કંડક્ટર. તો એ આપણો સાચો જવાબ રહેશે કંડક્ટર. આપણે જે જોયું તે આપણો કંડક્ટર છે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 58 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિમાં કયા પ્રકારનો કંડક્ટર આપેલો છે? અહીંયા મિત્રો આપણને એક કંડક્ટર આપેલો છે. આ કંડક્ટર આપેલો છે. તો આ કયો કંડક્ટર છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. પ્રશ્ન નંબર 58. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સિંગલ સ્ટ્રેન્ડ. સિંગલ સ્ટ્રેન્ડ. તમે અહીંયા જુઓ છો કે માત્ર સિંગલ જ કેબલ છે. અહીંયા અંદરની સાઈડમાં સિંગલ કેબલ છે, તેને આપણે કહીશું સિંગલ સ્ટ્રેન્ડ. હવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 59 નંબરનો પ્રશ્ન. જો મિત્રો તમને આની અંદર યાદ નથી રહેતું તો તમે બધા પ્રશ્નોની ટેસ્ટ આપી દેજો, એટલે તમને સરળતાથી યાદ રહી જશે. એવું લાગે તો એક વખત વાંચી લેવાનું, ત્યારબાદ એક વખત વિડીયો જોઈ લેવાનો અને ત્યારબાદ ટેસ્ટ આપી દેવાની. એટલે એવી રીતે કરશો, એકનો એક પ્રશ્ન તમારે 3 વખત વંચાશે તો કોઈ દિવસ તમને પ્રશ્ન નહીં ભૂલાય. એટલે એ રીતનું તમે યાદ રાખી શકો છો. એ રીતની પણ એકવાર ટ્રાય કરી લેજો. તો 59 નંબરનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા મિત્રો આપણને એક આકૃતિ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એક આકૃતિ આપેલી છે. તો આની અંદરથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનું કીધું છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સિંગલ પોલ વન વે સ્વિચ. અહીંયા છે સિંગલ પોલ વન વે સ્વિચનો અહીંયા છે તે આકૃતિ આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર
59 સોરી પ્રશ્ન નંબર 59 નંબરનો જોઈ લીધો. હવે 60 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ સ્વિચનો પ્રકાર ઓળખો. અહીંયા તમે જોઈ શકો છો એક આપણને સ્વિચ આપેલી છે, આ સ્વિચ આપેલી છે. તો આ સ્વિચનો પ્રકાર આપણને ઓળખવાનું કીધું છે, કઈ ટાઈપની સ્વિચ આ આપેલી છે. તો 60 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. આયરન ક્લેડ ડબલ પોલ મેઇન સ્વિચ, જેમ કે આપણે તેને ICDP કહીએ છીએ, આયરન ક્લેડ ડબલ પોલ મેઇન સ્વિચ આપણને આપેલી છે. હવે ત્યારબાદ નેક્સ્ટ 61 નંબરનો પ્રશ્ન નંબર 61 જોઈએ. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને એક ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ આપેલું છે, આનું નામ આપણને જણાવવાનું કીધું છે. 61 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર કયો જવાબ આવશે? તો આપણે નીચે ઓપ્શન જોઈએ, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ તે આપણને જે દર્શાવેલું હતું તે આપણું ઇન્ડક્ટર હતું. ઓપ્શન એ તે આપણો સાચો જવાબ રહેશે, ઇન્ડક્ટર. ત્યારબાદ સોરી ઇન્ડક્ટર નહીં આવે મિત્રો, આગળ એકવાર સિમ્બોલ જોવો પડશે, કયો હતો? સોરી, અહીંયા જે નીચે આપેલ કમ્પોનન્ટ છે તે ઇન્ડક્ટર નથી, તે રજિસ્ટર છે. સોરી, ભૂલ થઈ ગઈ છે. અહીંયા આપણને રજિસ્ટર આપેલું છે, તે આપણો સાચો જવાબ રહેશે, રજિસ્ટર. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું રજિસ્ટર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 62 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને એક કમ્પોનન્ટ આપેલું છે, તો આનું નામ આપણને જણાવવાનું કીધેલું છે. ચાલો, જે મિત્રને ખબર હોય તે સાથે કમેન્ટ કરી દેશે કે આ કયું કમ્પોનન્ટ છે, આને કયું કમ્પોનન્ટ કહેવામાં આવે છે 62 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કેપેસિટર. અહીંયા જે આપણને આપેલું છે તે કેપેસિટર છે. હવે જો ચિત્રની અંદર તમને સરખી રીતે સમજણ ના પડે તો અહીંયા તમે જુઓ 0.1 માઇક્રો ફેરાડે એવું લખેલું છે, અને આ માઇક્રો ફેરાડે છે તે શેની અંદર આવે છે? તો તે હંમેશા કેપેસિટરની અંદર જ લખેલું હોય છે. તમે આપણા ઘરે પંખો હોય તેની અંદર જોયું હોય તો તે પણ માઇક્રો ફેરાડેની અંદર જ આવતું હોય છે. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ, 63 નંબરનો પ્રશ્ન નંબર 63 જોઈએ. પ્રશ્ન છે, નીચે આપેલ કેપેસિટરના ડ્રોઈંગમાં ભાગ એક્સનું નામ જણાવો. અહીંયા આપણને એક્સ માર્ક કરેલું છે, તો આ ભાગનું નામ શું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે 63 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ડાઇલેક્ટ્રિક. અહીંયા આપણને જે એક્સ વડે માર્ક કરેલું છે તેને આપણે ડાઇલેક્ટ્રિક કહી શકીએ છીએ. ત્યારબાદ 64 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 64. પ્રશ્ન શું છે કે નીચે આપેલી આકૃતિમાં કયા પ્રકારનો લેમ્પ છે? મિત્રો અહીંયા આપણને સાઈડમાં એક લેમ્પ આપેલો છે, તો આ લેમ્પ છે તે કયા પ્રકારનો છે એવો પ્રશ્ન પૂછેલો છે. ચાલો, બધા મિત્રોને આ ખબર હોવી જોઈએ, કેમ કે આ MP પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ફિલામેન્ટ લેમ્પ. અહીંયા જે આપણને આપેલો છે તે આપણો ફિલામેન્ટ લેમ્પ છે, ઓપ્શન સી. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 65 નંબરનો પ્રશ્ન નંબર 65. નીચે આપેલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું નામ જણાવો. અહીંયા આપણને ઇલેક્ટ્રિકલ એક કમ્પોનન્ટ આપેલું છે, આનું નામ આપણને જણાવવાનું કીધું છે. 65 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડક્ટર. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું ઇન્ડક્ટર છે. કંઈક આ ટાઈપનું હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણને ઇન્ડક્ટર આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન નંબર 66. નીચે આકૃતિમાં કયા પ્રકારનો લેમ્પ આપેલો છે? આ જે આકૃતિમાં આપણને એક લેમ્પ આપેલો છે, આ લેમ્પને કયો લેમ્પ આપણે કહીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 66 નંબરની અંદર. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે સોડિયમ વેપર લેમ્પ. સોડિયમ વેપર લેમ્પ હોય છે તે કંઈક આ પ્રકારનો લેમ્પ હોય છે. ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 67. હવે એક બે જ પ્રશ્ન છે, ત્યારબાદ આપણો આ લેક્ચર પૂરો થશે. પ્રશ્ન નંબર 67. પ્રશ્ન છે કે નીચે આપેલ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? નીચે આપેલ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? આ ડાયાગ્રામ આપણને જે આપેલો છે તે કયા પ્રકારનો ડાયાગ્રામ છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો સિમ્પલ આ છે તે લેઆઉટ ડાયાગ્રામ છે. લેઆઉટ ડાયાગ્રામ કંઈક આ પ્રકારનો હોય છે.
તમે જોઈ શકો છો. લેઆઉટ ડાયાગ્રામ અહીંયા આપણને આપેલો છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 68 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. અહીંયા મિત્રો આપણને એક સર્કિટ આપેલી છે. ચાલો આ પ્રશ્નનો જવાબ તમારે ખુદ આપવાનો છે, કેમ કે આટલો સિમ્પલ પ્રશ્ન છે તે આપણને આવડવો જોઈએ. નીચે આપેલ સર્કિટનું નામ જણાવો. તેના ઓપ્શન પણ આપણે જોઈ લઈએ. એસી સર્કિટ, સિરીઝ સર્કિટ, પેરેલલ સર્કિટ કે સિરીઝ પેરેલલ સર્કિટ. તમે મિત્રો સિમ્પલ અહીંયા જુઓ તો પણ તમને ખબર પડી જશે, કેમ કે અહીંયા છે તે આ ત્રણેય રજિસ્ટરને છે તે સિરીઝમાં જોડેલા છે. આ રીતે છે તે સિરીઝમાં જોડેલા છે, એટલે આપણી છે તે આ સિરીઝ સર્કિટ થશે. ઓપ્શન બી તે આપણો સાચો જવાબ રહેશે, સિરીઝ સર્કિટ. અહીંયા જુઓ તો તમે એસી સર્કિટ પણ નથી આપેલી, પેરેલલ સર્કિટ પણ નથી આપેલી અને સિરીઝ પેરેલલ બંને સાથે પણ નથી. અહીંયા માત્ર સિરીઝ સર્કિટ આપણને દર્શાવેલી છે, એટલે આ થશે આપણી સિરીઝ સર્કિટ થશે. સિરીઝ સર્કિટ કંઈક આ પ્રકારની આવે છે, જે બધા મિત્રોને ખબર જ છે, આપણે આગળ જણાવેલું જ છે. તો મિત્રો આજના આ પ્રશ્નો છે તે આપણા અહીંયા પૂરા થશે. અને તમારે જો આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ આપવી હોય, પીડીએફ ફાઇલ મેળવવી હોય તો તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. આ બધું જ ત્યાં આપણે મૂકેલું છે. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. નીચે તમને નંબર આપેલો જ છે, તેની અંદરથી હાઈનો મેસેજ વોટ્સએપની અંદર કરશો એટલે તમને ઓટોમેટિક અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું. અને જે મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે આપણે આવા વિડીયો છે તે દરરોજ લાવતા રહીશું. અને દરરોજ સાંજે 8 વાગે છે તે તમે જોડાઈ જજો ભૂલ્યા વગર. અને તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો, જેથી તે પણ છે તે આ વિડીયોની અંદર જોડાઈ શકે. ધન્યવાદ.